જૂનાગઢ શહેરમાં આવતીકાલે 9 નવેમ્બરના દિવસે ભવ્યથી ભવ્ય એક કાર્યક્રમ પદયાત્રાનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે। આ પદયાત્રામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને વરદ હસ્તે આ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે અને પદયાત્રામાં ખુદ મુખ્યમંત્રી જોડાવાના હોય ત્યારે આ કાર્યક્રમને લઈ અને હાલ આખરી ઓપ કાર્યક્રમને અપાડી છે અને આ કાર્યક્રમને આખરી ઓપ અપાડી છે। ત્યારે આ કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરી ખાતે મેયરની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદ યોજાઈ હતી। તેમાં પત્રકાર પરિષદમાં મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારિયા તેમજ શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અવાણી, કલ્પેશભાઈ ટોલિયા, હરેશભાઈ પરસાણા, ડેપ્યુટી કમિશનર સહિતના પદાધિકારીઓના અધિકારીઓ કાર્યક્રમમાં જોડાયા હતા અને શું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા સહિતના આગેવાનો અને કલ્પેશભાઈ અડવાણી પણ આ પત્રકાર પરિષદમાં ખાસ હાજર રહ્યા હતા અને આ પત્રકાર પરિષદ સમક્ષ ધારાસભ્યશ્રીએ સંબોધતા શું કહ્યું કાર્યક્રમ લઈને જાણો અને રોડ રસ્તાના પ્રશ્ને ધારાસભ્યશ્રી શું બોલ્યા તે જાણો।
કાર્યક્રમ છે એ આખો સરકારી કાર્યક્રમ છે, એટલે તમામી સરકારી કચેરીઓ, તમામ અધિકારીઓ એટલે સંયુક્ત રીતે, પછી કલેક્ટર કચેરી હોય, પોલીસ તંત્ર હોય કે કોર્પોરેશન હોય, બધા સાથે જોડાઈને કરી રહ્યા છે. ને મેઇન વસ્તુ એ છે કે દરેકના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, કારણ કે આ મુખ્યમંત્રી પધારતા હોય અને અવડી મોટી પદયાત્રા હોય તો એ વિભાગ અલગ અલગ દ્વારા સંયુક્ત રીતે કલેક્ટરશ્રી, કમિશનરશ્રી અને એસપી શ્રી એ ત્રણેય બેસીને ડિવિઝન કરી રહ્યા હોય છે અને બધાનો અલગ અલગ જવાબદારી નિભાવતા હોય છે. સંજીવભાઈ, ખાસ કરીને જ્યારે આ પર્વ યોજાય છે ત્યારે આપણે ઉપરકોટ ખાતે કાર્યક્રમ હોય છે અને રાત્રે આતિશબાજી વગેરે કાર્યક્રમ હોય છે. આ દિવસ દરમિયાન ક્યાં ક્યાં બીજા પણ અન્ય કાર્યક્રમ? એટલે બે વસ્તુ છે કે અત્યારે જે અમુક પરિસ્થિતિ છે વરસાદી અને ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, એટલે એમના માટે સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે એટલા માટે ન કરી કે એ વસ્તુ હોય છે. તો એક સરદાર છે એ અખંડતાની મૂર્તિ હતી અને પદયાત્રા છે, તો પદયાત્રા સાદગીપૂર્ણક અને વિવેકપૂર્ણક હોય છે, એટલે આપણે પદયાત્રાનો જ કાર્યક્રમ એક રાખ્યો છે અને જે સ્તંભનું પૂજન છે એ વિધિવત આપણે કરતા હોય છે, એટલે આ વ્યવસ્થિત એ કાર્યક્રમ એ રાખ્યો છે. ટૂંકમાં પદયાત્રા સિવાય બીજા કોઈ વિશેષ કાર્યક્રમો? બીજા કોઈ વિશેષ કાર્યક્રમો નથી. મુખ્ય છે એ સ્તંભનું પૂજન અને પદયાત્રા. કોઈના પ્રશ્ન? કાર્યક્રમ છે એ આખો સરકારી કાર્યક્રમ છે, એટલે તમામી સરકારી કચેરીઓ, તમામ અધિકારીઓ એટલે સંયુક્ત રીતે, પછી કલેક્ટર કચેરી હોય, પોલીસ તંત્ર હોય કે કોર્પોરેશન હોય, બધા સાથે જોડાઈને કરી રહ્યા છે. ને મેઇન વસ્તુ એ છે કે દરેકના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, કારણ કે આ મુખ્યમંત્રી પધારતા હોય અને અવડી મોટી પદયાત્રા હોય તો એ વિભાગ અલગ અલગ દ્વારા સંયુક્ત રીતે કલેક્ટરશ્રી, કમિશનરશ્રી અને એસપી શ્રી એ ત્રણેય બેસીને ડિવિઝન કરી રહ્યા હોય છે અને બધાનો અલગ અલગ જવાબદારી નિભાવતા હોય છે. સંજીવભાઈ, ખાસ કરીને જ્યારે આ પર્વ યોજાય છે ત્યારે આપણે ઉપરકોટ ખાતે કાર્યક્રમ હોય છે અને રાત્રે આતિશબાજી વગેરે કાર્યક્રમ હોય છે. આ દિવસ દરમિયાન ક્યાં ક્યાં બીજા પણ અન્ય કાર્યક્રમ? એટલે બે વસ્તુ છે કે અત્યારે જે અમુક પરિસ્થિતિ છે વરસાદી અને ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, એટલે એમના માટે સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે એટલા માટે ન કરી કે એ વસ્તુ હોય છે. તો એક સરદાર છે એ અખંડતાની મૂર્તિ હતી અને પદયાત્રા છે, તો પદયાત્રા સાદગીપૂર્ણક અને વિવેકપૂર્ણક હોય છે, એટલે આપણે પદયાત્રાનો જ કાર્યક્રમ એક રાખ્યો છે અને જે સ્તંભનું પૂજન છે એ વિધિવત આપણે કરતા હોય છે, એટલે આ વ્યવસ્થિત એ કાર્યક્રમ એ રાખ્યો છે. ટૂંકમાં પદયાત્રા સિવાય બીજા કોઈ વિશેષ કાર્યક્રમો? બીજા કોઈ વિશેષ કાર્યક્રમો નથી. મુખ્ય છે એ સ્તંભનું પૂજન અને પદયાત્રા. કોઈના પ્રશ્ન? એ સિવાય બીજા રસ્તાઓ થશે? હનીફભાઈ, આપણો વિષય અત્યારે પદયાત્રાનો, છતાં પણ આપણે કીધું છે અમારી કોર્પોરેશનની મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડકશ્રી અને અમારા પાર્ટીના પ્રમુખ ખૂબ જ ગંભીરતાથી તમામ આપે જોયા છે કે ટેન્ડરો વોર્ડ વાઇઝ કામના નીકળી ગયા છે અને બીજા પણ જે મોટા ટેન્ડરો છે, હમણાં 240 કરોડના ટેન્ડરો છે એ પણ ખુલવાની તૈયારીમાં છે. ટોટલી રોડ આપણે વિકાસ કરવો છે, એટલે ભૂગર્ભ ગટરનું અને પાણીની પાઇપલાઇનનું કામ હતું, કામ થઈ રહ્યું છે, પણ આ બે વસ્તુ છે એટલે લોકોને એવું થાય કે તાત્કાલિક થવું જોઈએ. લોકો હેરાન થતા હોય એવું કોઈ પદાધિકારી પણ ઈચ્છતા ના હોય કે કોઈ કોર્પોરેટર પણ ઈચ્છતા ના હોય ને કામ થઈ રહ્યું છે ટૂંક સમયની અંદર જ. એવું નથી કે મુખ્યમંત્રી નીકળે છે રોડ, બધી જગ્યાએ પહેલા પણ બધી જગ્યાએ રોડની અંદર જ્યાં પણ પેચ વર્ક કરવાના છે ત્યાં થઈ ગયા છે, થઈ રહ્યા છે. હજી પણ જે વોર્ડની અંદર ખોદવાનું બાકી છે ત્યાં ખોદાવાનું છે, પણ જે વિકાસની વાત છે એટલે એ કામ થવાનું છે 100%. અને નવા ટેન્ડર જે બનાવ્યા છે એ અમારી કોર્પોરેશન ટીમ દ્વારા 5 વર્ષની ગેરંટી વાળા ટેન્ડરો નીકળ્યા છે. અત્યાર સુધી 3 વર્ષ હતું, એ પછી આરએમસી થી થાય. મુખ્ય રોડો છે એ 6 ઇંચ ને 8 ઇંચને બદલે 12 ઇંચના બનશે. અંદરના રોડો છે એ 8 ઇંચના બનશે, નાની ગલીઓ છે એ 6 ઇંચની બનશે. એટલે ક્વોલિટીની સ્ટાન્ડર્ડતામાં ફેરફાર આ કોર્પોરેશનની ટીમ દ્વારા સુંદર રીતે કરવામાં આવી છે. એટલે અને એ બધા હવે મશીનથી આપણે બધા જોઈ રહ્યા છીએ કે નેશનલ હાઈવે જે રીતે મશીનથી થતા હોય સિમેન્ટના, પણ એ જ પદ્ધતિથી અહીંયા કામો થશે. જુનાગઢ કોર્પોરેશન કામ શરૂ થશે એટલે આપ પણ જોશો અને લોકો પણ કહેશે કે નહીં, કોર્પોરેશનની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે રીતે કામ કરી રહ્યા છે એ આપણે વિચારતા હતા એનાથી પણ સારું કામ થઈ રહ્યું છે. એવું સુંદર જુનાગઢ ટૂંક સમયની અંદર જ
આપણે બધાને મેયરશ્રીની ટીમ આપી રહી છે. સંદીપ હવે આ જે